રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે શરૂ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. વલસાડ, ડાંગ, આણંદ, વડોદરા, નડિયાદ, ધંધુકા, ભાવનગર સહિતના વિસ્તારમાં થઈ શકે છે વરસાદ. અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, સાબરકાંઠામાં પણ જોવા મળશે પ્રી મોન્સૂનની અસર. આંધી અને વંટોળ સાથે રાજ્યમાં થઈ શકે છે વરસાદ. 4 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ વરસવાની અંબાલાલ પટેલની આગાહી. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું રહેશે સારું. સવા મહિના પછી રાજ્યમાં પડશે સારો વરસાદ. સુરતના વીઆર મોલ પાસે પાણીના બેફામ ટેન્કરે કારને મારી ટક્કર. કારમાં સવાર 6 લોકોને પહોંચી સામાન્ય ઈજા. ઘાયલોમાં 2 બાળકોનો પણ સમાવેશ. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિયમોની ગેમ કરી નાખનાર અધિકારીઓ વિરુદ્ધ ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાના મુખ્યમંત્રીએ આપ્યા છે આદેશ. ગૃહ અને શહેરી વિકાસ વિભાગ સહિત સંલગ્ન તમામ અધિકારીઓમાંથી કોઈને પણ ન બક્ષવા મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અપાઈ ચૂકી છે સૂચના. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક અધિકારીઓ સરકારના રડાર પર. બિલ્ડર ડેવલપર સાથે મિલીભગત કરી ગેરકાયદે નિર્માણને વેગ આપી રોકડી કરનાર રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી. અગ્નિકાંડમાં બેજવાબદારી દાખવનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી સંભવ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં કરેલી તપાસ મુદ્દે એસઆઈટી આજે મુખ્યમંત્રીને સોંપશે રિપોર્ટ. ગેરકાયદે શરૂ થયેલા ગેમ ઝોનમાં કયા કયા અધિકારીઓની કઈ ભૂમિકા અને કયા કયા અધિકારીઓએ કોને કોને છાવર્યા સહિતના અનેક ખુલાસાઓની શક્યતા. રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ. બનાસકાંઠા એલસીબીએ રાજસ્થાનના આબુ રોડથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો. સંબંધીને ત્યાં છુપાયો હતો ધવલ. ગેમ ઝોનમાં હતો ભાગીદાર. અત્યાર સુધી 4 આરોપીઓ આવ્યા પોલીસના સકંજામાં. રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક અધિકારી સામે કાર્યવાહી. એમડી સાગઠિયા પાસેથી છીનવાયો રાજકોટ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકેનો ચાર્જ. રૂડાના ટીપીઓ એસએમ પંડ્યાને ચાર્જ સોંપાયો. મોટા મગરમચ્છને બચાવવા નાના અધિકારી સામે શિસ્તની ફોડાય બંદૂક. અગ્નિકાંડ માટે જવાબદાર 7 અધિકારીઓ સસ્પેન્ડ. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, ટાઉન પ્લાનિંગના આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, આરએનબીના નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, મદદનીશ ઇજનેર પારસ કોઠિયા, ફાયર ઓફિસર રોહિત વિગોરા અને તાલુકા પોલીસના 2 પીઆઈ સસ્પેન્ડ. રાજકોટ અગ્નિકાંડના 3 આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં કરાયા રજૂ. કોર્ટે યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ અને નીતિન જૈનના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. 3 પૈકી યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ ટીઆરપી ગેમ ઝોનમાં છે પાર્ટનર. અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક ઓથોરિટીની કાઢી ઝાટકણી. કહ્યું દુર્ઘટના બાદ હવે રાજ્યની મશીનરી પર અમને નથી ભરોસો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનો વેધક સવાલ. કહ્યું શું તમે આંધળા થઈ ગયા હતા? તમે શું ઊંઘતા હતા? દુર્ઘટના પાછળ રાજકોટ મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર્સ પાસેથી માંગ્યો ખુલાસો. ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટે જારી કરેલા હુકમોના અનુસંધાનમાં શું પગલાં લેવાયા, હાલ શું સ્થિતિ છે તે સહિતના મુદ્દે માંગ્યો વિગતવાર ખુલાસો. હાઈકોર્ટે રાજકોટ પોલીસ કમિશનર પાસેથી પણ માંગ્યો જવાબ. કહ્યું ટીઆરપી ગેમિંગ ઝોનની કયા પ્રકારની મંજૂરી માંગવામાં આવી હતી અને પોલીસ તરફથી કઈ મંજૂરી અપાઈ હતી અને શું આ મંજૂરી કાયદાની કલમ 33W ની જોગવાઈ હેઠળ અપાઈ હતી કે કેમ. અગ્નિકાંડના પગલે ઉચ્ચ અધિકારીઓ પર તવાય. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા. એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા. 3 આઈપીએસ અધિકારીઓ પોસ્ટિંગની રાહમાં. આનંદ પટેલને હટાવી ઓડાના સીઈઓ ડીપી દેસાઈને સોંપાયો રાજકોટના મહાનગરપાલિકા કમિશનરનો ચાર્જ. તો 1995ની બેચના આઈપીએસ અધિકારી અને અમદાવાદ ઝોન 2ના સ્પેશિયલ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, રાજકોટના નવા પોલીસ કમિશનર વિધિ ચૌધરીના સ્થાને બોર્ડર રેન્જના ડેપ્યુટી આઈજીપી મહેન્દ્ર બગરિયાને મુકાયા. માત્ર રાજકોટ જ નહીં પરંતુ જીવલેણ અને દુર્ઘટનાને આમંત્રણ આવે તેવા નિર્માણોને લઈને સોશિયલ મીડિયામાં જબરદસ્ત અભિયાન. 5 વર્ષ અગાઉ સુરતમાં લાક્ષાગૃહ સાબિત થયેલ તક્ષશિલા બિલ્ડિંગની જેમ જ જ્યાં જ્યાં ડોમ બન્યા છે કે ગેરકાયદે ડોમ બનાવાયા છે ત્યાં એ બિલ્ડિંગોની તસવીરો સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાયરલ. 28 નિર્દોષોનો ભોગ લેવાયા બાદ સરકારને સૂઝ્યું. સીએમ હાઉસ ખાતે ચાલેલી દિવસભરની બેઠકમાં ગેમ ઝોનના નવા નિયમો ઘડવા કરાયો નિર્ણય. હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર દોડતી થઈ બટ હુકમ લાવી કાયદો ઘડવા સરકારની તૈયારી. રાજકોટમાં ગેમ ઝોનમાં 28 જીવનની ગેમ પૂરી.
ટીઆરપી ગેમ ઝોનની હતી શરત કે રમો કે મરો, જવાબદારી તમારી ને માત્ર તમારી. બાંહેધરી પત્રો પર સહી કરાવાતી કે ગો કાર્ટ પોઈન્ટ બોલ રમતા મૃત્યુ થાય તો જવાબદારી અમારી, પ્રોપર્ટીને નુકસાન થાય તો પણ જવાબદારી ગ્રાહકની, એવી લેવાતી બાંહેધરી. રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ હિરણના ભાઈની પોલીસમાં અરજી. આગ બુઝાવતો જોયો પછી કોઈના સંપર્કમાં ન હોવાનો દાવો. કાર પણ હજુ ગેમ ઝોનના પાર્કિંગમાં જ. પ્રકાશ પણ આગમાં જીવતો ભૂંજાઈ ગયો હોવાની વ્યક્ત કરી આશંકા. અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ. રાજકોટના જેતપુરમાં શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ સરદાર ચોકમાં કેન્ડલ પ્રગટાવી આપી શ્રદ્ધાંજલિ. અમરેલીમાં પણ અગ્નિકાંડના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ. ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ યોજી કેન્ડલ માર્ચ. પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, નગરપાલિકાના સભ્ય સહિત કોંગ્રેસના નેતાઓ રહ્યા ઉપસ્થિત. ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજલાલ બાપુએ ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના આત્માને શાંતિ મળે માટે 24,000 ગાયત્રી મંત્રનું પૂજલાલ બાપુએ અનુષ્ઠાન કર્યું અર્પણ. સુરતના દિલ્હી ગેટ પાસે આવેલી હોટલ ડાયમંડ પ્લાઝાને કરાઈ સીલ. ફાયર સેફટીના અભાવને લઈને સુરત ફાયર વિભાગે કરી કાર્યવાહી. હોટલ માલિકને વારંવાર નોટિસ આપવા છતાં નહોતા વસાવાયા ફાયર સેફટીના સાધનો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા એશિયન ટેક્સટાઇલ માર્કેટની દુકાનો કરાઈ સીલ. ફાયર વિભાગની તપાસમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા કરાઈ કાર્યવાહી. ગ્રાઉન્ડ ફ્લોર અને ચોથા માળે આવેલી દુકાનો કરાઈ સીલ. કોઈ ચમરબંધીને નહીં છોડવાની માત્ર વાર્તાઓ થતી હોવાની વડોદરા બોટકારના મૃતકોના પરિવારોની પોલીસ કમિશનરને રજૂઆત. એસઆઈટીએ તત્કાલીન મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવનો જવાબ પણ ન લીધો હોવાનો આરોપ. કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં પાઠવ્યું આવેદનપત્ર. અમદાવાદમાં 34 પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી કે બીયુ વગર ચાલતા હોવાનો ઘટસ્ફોટ. ભ્રષ્ટાચારથી ખદબદતા એસ્ટેટ અને ફાયર વિભાગની પોલ એમના જ મારફતે થયેલી તપાસમાં આવી બહાર. આલ્ફા 1 મોલમાં એકની મંજૂરી સામે ધમધમતા હતા 4 ગેમ ઝોન. અમદાવાદમાં સીલ કરાયેલા ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ નોંધાશે ગુનો. તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા સૂચના. ગેરકાયદેસર ગેમ ઝોન રાતોરાત કરી દેવાયા ખાલી. અમદાવાદના ભાજપના પૂર્વ કોર્પોરેટરના ગોતાના ગેમ ઝોનમાં પૂરતા પ્રમાણમાં સ્મોક વેન્ટિલેશનનો જોવા મળ્યો અભાવ. મહત્તમ કેટલા લોકોને પ્રવેશ એ અંગેનું કોઈ બોર્ડ કે દસ્તાવેજ પણ ના મળ્યા. રાજ્યની તમામ શાળા અને હોસ્ટેલમાં ફાયર એક્ઝિક્યુટરની બોટલ રિફિલ કરાવવા સૂચના. શાળામાં જર્જરિત અને ભયજનક વર્ગખંડમાં બાળકોને ન બેસાડવા આદેશ. વિદ્યાર્થીઓની સેફટીને લઈને સાવચેતીના પગલાં લેવા એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની સૂચના. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડને પગલે અમદાવાદની સ્કૂલ્સમાં ફાયર સેફટીની ચકાસણી માટે આદેશ. શહેરના ડીઓએ 100 સ્કૂલ્સનું ચેકિંગ. ગ્રામ્ય ડીઓએ પણ સ્કૂલ્સને ચકાસણીનો કર્યો પરિપત્ર. અગ્નિકાંડ બાદ વડોદરાના વાઘોડિયામાં પ્રશાસનને યાદ આવી જનતાની સુરક્ષા. એનઓસી વગર ધમધમતો આજવા વોટર પાર્ક અને એડવેન્ચર પાર્ક કરાવાયો બંધ. એનઓસી માટે અરજી કરી પણ ચૂંટણીના કારણે મોડું થયું હોવાનો સંચાલકનો લૂલો બચાવ. સ્વામી આરાધના સિનેમા સીલ કરાયો ગીર સોમનાથના વેરાવળમાં. કલેક્ટરની ટીમે તપાસ કરતા નિયમોનું પાલન ન થતું હોવાનો ખુલાસો. લાયસન્સ પણ સસ્પેન્ડ કરવા આદેશ. ગોધરા શહેરમાં બંસલ અને ઓશિયા મોલ બંધ કરવાનો કરાયો આદેશ. કલેક્ટરની તપાસમાં ફાયર સેફટી અને અન્ય મંજૂરી ન લીધી હોવાનો ખુલાસો. એનઓસી અને જરૂરી પરવાનગી લીધા બાદ જ મોલ શરૂ કરવા અપાઈ સૂચના. રાજકોટની દુર્ઘટના બાદ રહી રહીને જાગ્યું ડાંગ પ્રશાસન. ફાયર એનઓસી રજૂ ન કરતા રોપવેને કરાયો બંધ. એડવેન્ચર પાર્કમાં પણ કેટલીક ક્ષતિઓ સામે આવતા બંધ કરવા નિર્દેશ. ફાયર સેફટીના નિયમોની અમલવારીને લઈને મહીસાગરમાં રહી રહીને જાગ્યું પ્રશાસન. નીતિ નિયમોનું પાલન કર્યા વિના ચાલતા કોચિંગ ક્લાસ, જીમ, હોસ્પિટલ, શાળા, સિનેમા ઘર સહિતના સ્થળોએ તપાસ કરવા અપાયા આદેશ. દેશભરના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર. આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાનું ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. જૂનમાં અને તે પછી 108% સુધી વરસી શકે છે વરસાદ. દેશના મોટાભાગના રાજ્યોમાં હજુ પણ અસહ્ય ગરમીથી નહીં મળે કોઈ જ રાહત. ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી. 3 દિવસ બાદ ગરમીમાં થઈ શકે છે ઘટાડો. રાજધાની દિલ્હીમાં આકરા તાપનું ટોર્ચર યથાવત. હજુ પણ 3 દિવસ આકરો તાપ વરસવાની શક્યતા. વારંવાર પાણી સહિતના પ્રવાહીઓ પીવાની સાથે જ કપડાથી મોં ઢાંકવાની પ્રશાસનની લોકોને અપીલ. રાજસ્થાનમાં ભીષણ ગરમીથી જનજીવન પ્રભાવિત. ચુરુમાં તાપમાનનો પારો પહોંચ્યો 48 ડિગ્રીને પાર તો જયપુરમાં આકરી ગરમી પડતા રસ્તાઓ થયા સુમસામ.
આજથી રાજ્યમાં અસહ્ય ગરમીમાંથી મળી શકે છે આંશિક રાહત. તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી. હિંમતનગરમાં સૌથી વધુ 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું. આગ વરસાવતી ગરમી યથાવત અમદાવાદમાં તાપમાનનો પારો 45.2 ડિગ્રી પર પહોંચ્યો. સામાન્ય કરતાં 3.3 ડિગ્રીનો નોંધાયો વધારો. કચ્છ સૌરાષ્ટ્રમાં પણ સોમવારે આકાશમાંથી વરસી અગન વર્ષા. ભાવનગરમાં સૌથી વધુ 44.4 ડિગ્રી, અમરેલીમાં 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન, 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં. અમદાવાદમાં વકર્યો પાણીજન્ય રોગચાળો. પાણીના 118 સેમ્પલ જાહેર કરાયા અનફિટ. 25મી મે સુધીમાં ઝાડા ઉલટીના 1619, કમળાના 161, ટાઇફોઇડના 446 અને કોલેરાના નોંધાયા 28 કેસ. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા વધુ. ગરમીમાં બીમાર પડેલા વધુ 17 દર્દીઓને અમદાવાદ સિવિલમાં કરાયા દાખલ. છેલ્લા 6 દિવસમાં ગરમીલક્ષી માંદગીમાં 107 દર્દીઓને સિવિલમાં કરાયા દાખલ, જેમાંથી 14 દર્દીઓ સાજા થતા એમને અપાઈ રજા. 2 દર્દીઓનું થયું હતું મોત. ગરમીના લીધે એક અઠવાડિયામાં રાજ્યમાં 122 લોકો હીટસ્ટ્રોકનો બન્યા શિકાર. ગરમીના કારણે 1370 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. ગરમીથી ચક્કર ખાઈને પડી જવાના મળ્યા 53 કોલ, જ્યારે ઝાડા ઉલટીના મળ્યા 102 કોલ. તીવ્ર ગરમી વચ્ચે પાવર સ્ટ્રોકમાં તેજી. પાવર ઇન્ડેક્સ 2024માં 34% વધ્યો. ગરમીના વધતા પારા વચ્ચે વીજ ક્ષેત્રના શેર્સના ભાવ પહોંચ્યા નવી ઊંચાઈએ. 18 થી 52% વધારાની તુલનાએ સેન્સેક્સમાં 4.4%નો થયો વધારો.